નમસ્કાર. અત્યારે માર્કેટમાં કંઈક એવું થઈ રહ્યું છે જેણે મોટા એક્સપર્ટ્સને પણ વિચારતા કરી દીધા છે. જુઓ, એક તરફ શેરબજાર તો નીચે આવી જ રહ્યું છે, પણ સાથે સાથે સોનું, જેને આપણે હંમેશા એકદમ સેફ ઇન્વેસ્ટમેન્ટ માનીએ છીએ, એને ભાવ પણ તૂટી રહ્યા છે. આ ડબલ ઝટકું કેમ લાગી રહ્યો છે? ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અને આ જ સવાલ અત્યારે દરેકના મનમાં છે. કારણ કે સામાન્ય રીતે તો આપણે એવું જ જોઈએ છીએ કે જ્યારે શેરબજાર ડાઉન હોય ત્યારે લોકો સોનામાં રોકાણ કરવા દોડે છે, એને એક સેફ હેવન તરીકે જુએ છે. પણ આ વખતે તો આખી ગેમ જ ઉલટી પડી ગઈ છે. બંને એકસાથે નીચે જઈ રહ્યા છે. તો આવું કેમ થઈ રહ્યું છે? ચાલો આની પાછળના કારણોને જરા ઊંડાણથી સમજીએ. આ એક જ વાક્ય છે ને, એ અત્યારની પરિસ્થિતિને બરાબર બયાન કરે છે. સાચું કહું તો ઇન્વેસ્ટર્સની હાલત ખરેખર ખરાબ છે. કારણ કે આજે કડાકો આવ્યો છે, એમાં રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. અને એટલે જ માર્કેટમાં એક ચિંતાનો માહોલ છે. તો આ બધી ગડબડનું મૂળ ક્યાં છે? અચાનક એવું તો શું થયું કે બજારનું ગણિત જ બદલાઈ ગયું? વેલ, આ બધાની પાછળનો મુખ્ય કારણ છે એક વૈશ્વિક ઘટના. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની સ્થિતિ બની છે એ. અને એવું બિલકુલ ન વિચારતા કે આ યુદ્ધ તો બહુ દૂર થઈ રહ્યું છે, આપણને શું ફેર પડે? ના, એવું નથી. એની અસરની જે લહેરો છે એ સીધી આપણા ભારતીય બજારોના કિનારા સુધી પહોંચી રહી છે. એક એક્સપર્ટ તો ત્યાં સુધી કહ્યું કે માર્કેટ અત્યારે પત્તાના મહેલની જેમ તૂટી રહ્યું છે. ચાલો હવે આખી વાતનું બરાબર પોસ્ટમોર્ટમ કરીએ. સૌથી પહેલાં શેરબજારની વાત. એવું તો શું થયું કે આપણું માર્કેટ આટલું બધું નીચે ગયું? આ આખી વાત છે ને, એ એક ચેઇન રિએક્શન જેવી છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં યુદ્ધના કારણે આખી દુનિયામાં ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળવા લાગ્યા. હવે ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું તેલ બહારથી ખરીદે છે. એટલે મોંઘું તેલ આપણી અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર છે. આ જોઈને જે વિદેશી રોકાણકારો છે, જેમને આપણે FIS કહીએ છીએ, એ ગભરાઈ જાય છે અને ભારતીય બજારમાંથી પોતાના પૈસા કાઢવાનું શરૂ કરી દે છે. અને આ FISએ કેટલું વેચાણ કર્યું? આંકડો સાંભળીને કદાચ તમને પણ આંચકો લાગશે. 1 લાખ કરોડ રૂપિયા. જી હા, છેલ્લા એક જ મહિનામાં એમણે 1 લાખ કરોડના શેર વેચી નાખ્યા. એટલું જ નહીં, એક જ દિવસમાં તો 8,000 કરોડની વેચવાલી કરી. હવે તમે જ વિચારો, આટલું મોટું વેચાણ થાય તો બજાર પર કેવું જબરદસ્ત દબાણ આવે. ટૂંકમાં કહીએ તો આ બધા પરિબળો એક સાથે ભેગા થઈ ગયા. મોંઘું ક્રૂડ ઓઇલ, FISની વેચવાલી અને એની અસરથી ડોલર સામે આપણો રૂપિયો પણ નબળો પડ્યો. આ બધાએ મળીને બજાર માટે એક પરફેક્ટ સ્ટોર્મ જેવી સ્થિતિ બનાવી દીધી. અને એટલે જ આપણે જોયું કે સેન્સેક્સ અને નિફ્ટી એમની 52 અઠવાડિયાની નીચલી સપાટીની નજીક પહોંચી ગયા. ઓકે, તો શેરબજારની વાત તો આપણને સમજાઈ. પણ હવે આવે છે આખી વાર્તાનો સૌથી રસપ્રદ અને સૌથી ગૂંચવણભર્યો ભાગ. જો સ્ટોક્સ પડી રહ્યા છે, તો સોનું કેમ પડી રહ્યું છે? સામાન્ય નિયમ પ્રમાણે તો આવા સમયે સોના ચાંદીના ભાવ વધવા જોઈએ, કારણ કે એ તો સેફ હેવન છે. તો પછી આ વખતે આ ઉલટી ગંગા કેમ વહી રહી છે? અને આ ઘટાડો પણ કોઈ નાનો સૂનો નથી. સોના અને ચાંદી બંનેમાં બહુ મોટો કડાકો બોલ્યો છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે આના 2 મુખ્ય કારણો છે. પહેલું, છેલ્લા થોડા સમયમાં સોના ચાંદીમાં જબરદસ્ત તેજી આવી હતી, એટલે હવે લોકો પ્રોફિટ બુક કરી રહ્યા છે. આ એક પ્રકારનું કરેક્શન છે. અને બીજું કારણ છે, વૈશ્વિક સ્તરે માંગમાં થોડો ઘટાડો થયો છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. એક્સપર્ટ્સ સ્પષ્ટપણે કહે છે કે આ ઘટાડાનો મતલબ એ બિલકુલ નથી કે સોના ચાંદી હવે સેફ હેવન રહ્યા નથી. ના, લાંબા ગાળા માટે તેમનું મહત્વ એવું ને એવું જ છે. અત્યારે જે થઈ રહ્યું છે એ ફક્ત એક ટૂંકા ગાળાની વૈશ્વિક અસર છે. તો ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આ બધી પરિસ્થિતિ તો આપણે સમજી લીધી, પણ એક રોકાણકાર તરીકે હવે કરવું શું? બધું વેચીને નીકળી જવું કે પછી આને ખરીદીની તક સમજવી? ચાલો જોઈએ એક્સપર્ટ્સ આ વિશે શું સલાહ આપે છે. નિષ્ણાતોની સલાહ એકદમ ક્લિયર કટ છે અને બંને માટે અલગ અલગ છે. શેરબજાર માટે એનું કહેવું છે કે ગભરાઈને વેચવાની ભૂલ ન કરો. ધીરજ રાખો અને આ ઘટાડાને એક તક તરીકે જુઓ. તમારી જે SIP ચાલે છે એને ચાલુ રાખો. અને સોના ચાંદી માટે સ્ટ્રેટેજી થોડી અલગ છે. ત્યાં બાય ઓન ડિપ્સ, એટલે કે દરેક ઘટાડે થોડું થોડું ખરીદવાની અને થોબો અને રાહ જોવાની નીતિ અપનાવવાની સલાહ છે. અને હા, જો કોઈ નવા રોકાણનો વિચાર કરતું હોય તો એક્સપર્ટ્સનું માનવું છે કે અમુક સેક્ટર્સ પર ખાસ નજર રાખવા જેવી છે, જેમ કે પાવર, ડિફેન્સ, ઓટોમોબાઈલ અને ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે EV સેક્ટર. આ એવા સેક્ટર્સ છે જે ભવિષ્યમાં સારો ગ્રોથ બતાવી શકે છે.
દાખલા તરીકે ગયા મહિને જ ઈવીના વેચાણમાં 5થી 10% ઉછાળો જોવા મળ્યો હતો. અને છેલ્લે દરેક રોકાણકાર માટે એક આશાનું કિરણ. ઇતિહાસ આપણને એવું શીખવે છે કે બજારમાં જ્યારે પણ આવો કોઈ મોટો ઘટાડો આવે છે તો એના લગભગ 8 મહિનામાં એક સારો ઉછાળો પણ આવે જ છે. આનો સીધો મતલબ એ છે કે લાંબા ગાળાના રોકાણકારો માટે આ ડરવાનો સમય નથી, પણ કદાચ બજારમાં એન્ટ્રી લેવાનો યોગ્ય સમય છે. તો આખરે આ બજારના ઘટાડાને શું સમજવું? એક મોટો ખતરો કે પછી એક મોટી તક? જુઓ, નિષ્ણાતોનો સ્પષ્ટ મત છે કે ટૂંકા ગાળા માટે ભલે નુકસાન દેખાય, પણ જે રોકાણકાર લાંબા ગાળાની દૃષ્ટિ રાખીને સમજી વિચારીને રોકાણ કરે છે તેમના માટે આ સંકટ પણ સંપત્તિ બનાવવાનો એક સુવર્ણ અવસર બની શકે છે.